ભેદ ગુરુ બિન સંશે નો ટળે, ભલે વાંચો તમે ચારે વેદ. ગુરુનો મહિમા ભગવાન કૃષ્ણએ પણ ગાયો છે. અર્જુનને પણ કહ્યું કે એનું એક દર્શન કરવામાં એટલું ઉત્તમ છે કે તમારું જીવનની રેખાઓ પણ ફરી જાય. એક સંતના શરણે જવાથી જેનું આખું જીવતર પણ સુધરી જાય. અડાબેડ જેવા, બારવટિયા જેસળ જેવા, છતાં એક સંતનો સંગ થવાથી એક પાપી પીર થાય ગયો. આ ભજનની માલપા એક 4 પગથિયા મેલ્યા છે. આપણે જો ધ્યાન દીધું હોય તો કદાચ ખબર નહીં હોય. પહેલો અવતાર શેનો હતો કે કાગડાનો, અને બીજો આવ્યો બગલાનો. વાન જે કાળો હતો ને, એક સંતનો સંગ કરવાથી પોતાનો વાન ફરી ગયો, પણ વિચાર નો ફર્યો. ધોળો થઈ ગયો, પણ નજર તો ઓલા જ્યાં સમુદ્રની માલપા, નદીની માલપા, તલાવની માલપા, જ્યાં માછલીઓ ફરતી હોય એની માલપા જ રહી છે. અને એ અવતાર એને પૂરો કર્યો. પછી હંસનો અવતાર, પછી વાને ફરી ગયો અને આહારે પણ ફરી ગયો. એક સમય દુષ્કાળ વરસ પડેલું અને માન સરોવર માંથી હંસો બધાય સરોવર છોડી અને બીજે ક્યાંક પાણી વધારે હોય અને પોતાના સારાનું ભરણ પોષણ થાય એવી જગ્યા ગોતવા માટે હંસો બધા નીકળી ગયા. ફરતા ફરતા એક સરોવર ને ત્યાં આગળ ઘણું બધું પાણી અને પોતાનો ભરણ પોષણ થાય એવો સારો જોયો, એટલે બધા હંસો ત્યાં રોકાણા. હવે ત્યાં આગળ રોકાણા, પણ આજુબાજુમાં બધે કાગડાના ટોળા બહુ હતા. પણ હવે આ હંસોને કાગડાની વૃત્તિ ફાવે નહીં, એની બોલી ગમે નહીં, આવું બધું થાય. પણ પેટ માટે નીકળેલા એટલે ન હોય નારી સંબંધ રાખવો પડે. એક કાગડાને હંસને બેને સંબંધ થાય ગયો. એટલો બધો સંબંધ થયો કે ખાલી ખોળિયા જુદા રહ્યા, આત્મા બેનો એક થઈ ગયો. પછી તો વરસ સારું આવ્યું અને બધાય હંસો ઉડીને પોતાના વતનમાં જવા મળ્યા. એટલે ઓલો હંસ કહેવા મળ્યો કાગડાને કે ભાઈ તું પણ મારા ભેગો આય, અને હવે જીવશું ત્યાં સુધી આપણે બેયને ભેગું જ રહેવાનું છે. ઓલો કે પણ મને અહીંયા ફાવે ન ફાવે, પછી હું એકલો આવી ન આકું. અરે હું શું ને તારી ભેગો, જે મારું થશે એ તારું થશે, મારી પર વિશ્વાસ રાખ, હું તને એકલો નહીં છોડું. કાગડાને ભેગો લઈ ગયો અને જ્યાં બધા સરોવરની માલપા હંસો બધા પોતાના સારો સરતા હતા એવી જગ્યાએ જાય ના કાગડો ને હંસ બે ત્યાં આગળ ભેગા ઉતર્યા. એટલે કાગડા બધા આમ જોવા મળ્યા, ઓલા હંસો હતા ને એ બધા જોવા મળ્યા કે આ ક્યાંથી આવ્યા. આપણે બધાને એક રંગ, એક ખોરાક, એક આપણો સ્વભાવ, અને આ નોખા રંગનો આપણા ભેગો નો હાલે, આને બહાર કાઢો. હંસ મૂંઝાણો કે હવે શું કરવું. કાગડો કહ્યું કે ભાઈ હું તને કહેતો તો કે મને રહેવા દે, પણ છતાંય તું મને અહીં સુધી લઈ આવ્યો. આ લોકો તો તમારા બધા વિરોધ કરે છે. હંસ કે કાંઈ વાંધો નહીં, પણ મારા માવતર હતા ને એક આશ્રમની માલપા જાતા ને, આ એક સંત મહાત્મા છે. જો કે મારા માવતર વિયા જ્યાં છે, પણ એ મહાત્મા હજી છે. ત્યાં જઈશું ને તો કઈક મુજાણિયાનો માર્ગ ઈ દેખાડશે. એટલે આ બે જણા કાગડો ને બે ત્યાં જ્યાં બાપુને શરણમાં હંસે પોતાના માથું ઝુકાયું
અને બાપુએ આશીર્વાદ દઈને કહ્યું કે બોલ બેટા કેમ આવ્યો? કે બાપુ મારા ભેગો એક કાગડો આવ્યો છે અને મારે નહીં એક જીવ થઈ ગયો છે અને સંબંધ છે મારે, પણ અમારો સમાજ બધો વિરોધ કરે છે. આનો વાન કાળો છે ને એ ભાળે નીમ કહે છે કે આ કાળા રંગનું આપણા ભેગું નહીં. એટલે બાપુ આનો કઈક વાન બદલે એવો રસ્તો તમારી પાસે ખરો? બાપુ કે કઈ વાંધો નહીં, અહીં લઈ આવી. નજીક લઈ આવીને બાપુએ માથે હાથ મેલ્યો, કાગડો હાવ ધોળો થઈ ગયો. પછી તો બે ઉડતા ઉડતા હંસના ટોળાની માલપા જાય ને ભેગા હંસ મળ્યો પોતાનો સારો સરવા. પણ થોડીક વાર થી ઓલો કાગડો બોલ્યો, આમ ઘાવ કર્યું ત્યાં બધા હંસો આમ તાકવા મળ્યા. ભાઈ આવી બોલી કોણ બોલ્યું? એ કદાચ ઘણા આમ આપણને એમ થાય ખૂબ બોલે તો સારું, કઈક એમ થાય કે આમ કઈક બંધ થઈ જાય તો સારું. હોય બે માણસ જ હોય. આવી કડવાશ બોલી જ્યાં ભાષા સાંભળે એટલે હંસો કહ્યું કે એ ભાઈ આ ભાષા નો હાલે, આને કાઢો બહાર. ઓલો હંસ કે ભાઈ માન માન તારો વાન બદલ્યો, હવે તું બોલ્યા વિના રહ્યો તો આ કઈ થાત નહીં. બોલ્યો કે આયો તેદુ નો બોલ્યો જ નથી, હજી આજ પહેલી જ વાર એક જ વખત બોલ્યો હતા કે બહુ થાય છે, બહુ બોલ્યો. વણે બહાર કાઢ્યો ને વણે પાછો મુજાણો. હંસે કહ્યું કે હાલ બાપુ પાણી પાછા જાય. વણે પાછા બાપુના ખોળામાં માથું મેલ્યું ને બાપુએ કહ્યું કે ભાઈ શું છે, કેમ પાછા આયા? કે બાપુ આની વાણી થોડી કર્કશ છે ને અમારો સમાજ વિરોધ કરે છે, આની વાણી કંઈક સુધરે એવો આશીર્વાદ આપો. બાપુએ કમંડળમાંથી પાણી લઈને કે આને એક ટીપું પાણી પાઈ દે. એક ટીપું પાણી પીધું ને કાગડો બોલ્યો, હંસ બોલી બોલવા. વાન સુધરી ગયો અને ભાષા પણ એની સુધરી ગઈ. બધા હંસો જ્યાં સારો સરતા હતા આ હંસ પણ સડવા મળ્યો, પણ ઓલો કાગડો આમ આજુબાજુમાં બધે આમ જોયા કરે. ઓલો કે હું જોવે છે? સારો સરવા મળી કે શાનો સારો? આ હાસા મોતી પડ્યા છે, આ સારો નથી. કે તમારા માટે હાસા મોતી, પણ મારા માટે દી પથરા જ છે, મારાથી નો ખવાય. કે તો તમારે શું સારો જોઈએ? કે અમારે તો પરમાટી હોય, કોકનું લોહી પીવાનું હોય, કારણ કે આખી જિંદગી એમ ઈ જ કર્યું છે. પછી હંસ મૂંઝાણો કે હવે શું કરવું? તમારે પરમાટી જોઈએ ને? કે હા ભલે એમ કરો, મારા પીઠ ઉપર બે સાંસ મારો એટલે એમાંથી પરમાટી નીકળશે અને લોહી પણ નીકળશે. હવે જે તારો સંગ કર્યો છે ને એ હું તને રેઢો નહીં મેલું અને તને સુધારીને જ જીવીશ. એ બે સાસુ કાગડાએ મારી અને એક ટીપું લોહી નીકળ્યું અને એક લોહી હંસનું જ્યાં પીવામાં આવ્યું કાગડાને, કાગડાની આખી વૃત્તિ બદલી ગઈ કે ધિકાર છે, હવે કદાચ મરવું પડે પણ હવે કોઈને સાંસ નહીં મારું કે કોઈના લોહી નહીં પીવું. કાગડામાંથી હંસ બોલી ગયો, કારણ કે પસ્તાવો થયો ને. આવો એક સંતોનો દેશ છે કે જવાથી તમારી ગમે એવી વૃત્તિ હોય, સંતોએ એના દાખલા દીધા છે કે ગજ ગુનિક્યાને અજામેલ સજનાને તમે સુધાર્યો, જેના કર્મ સામે ન જોયું કીર્તાર. આ બધાય કોઈ અહંકારી હતા, કોઈ પાપી હતા, પણ છતાંય કોઈના કર્મે સામે કોઈ જોયું નથી અને બધાયને પણ પાર ઉતરી ગયા છે. એથી મને આનંદ લીલાવર તાણી આય સહેલી તેની મન ભીતર સતગુરુ મળી
સતગુરુ મળ્યા મળ્યા એ જી કોટી કે બાણ બુજ્યા દલ ભીતા એ મેં તો બોમ રે સગળી વાળી સુન મંડળમાં મારું સામ બિરાંદે ત્રિપુટીમાં લાગી દે તાળી રે સહેલી મોરી બેની મન ભીતર સદગુરુ મળ્યા રે એથી 52 બીજારું ને 84 સોગઠા એ વન કંચન મોલે કીના આ મોલમાં મારું સામ બિરાંદે એ ગુરુ ને देखीने हर की रे सहेली मोरी बेनी मन भीतरे सते गुरु મળ્યા રે બેની મન ભીતર સતગુરુ મળ્યા બેની મન ભીતર સતગુરુ મળ્યા એથી ઘડી ઘડી ના ઘડિયાળા વાગે અને 37 રાગ રાગણી જળકટ મોલ ને ધરુખા એ ઝાલરી વાગે જીણી જીણી બેની મારી બેની મન ભીતર સતગુરુ મળ્યા રે
एजी प्रेम पुतली सियासन सोबती ऐ मैं तो ना करे सिख पर निरखी प्रेम ना पाथरना ने अंग ना उड़का ए गुरु ने देखी ने हर की रे सहेली मारी बेनी मन भीतरे सते गुरु मलिया येळने पाकुरे आईने लागी उरेवा थियोयने बमरी केरो बमरी के रोशन येळने पाकुरे आईने लागी उडेवा येळने पाकुरे आईने लागी एजी सतनामनो सितार लीधो हाथમાં ऐ दोने गुण रे तखबर गायो करमरण सरणे लखी राम बोलिया ए गुरु मने गुप्त प्यालो पायो बेनी मन भीतर सते गुरु मलिया रे बेनी मन भीतर सते गुरु मलिया रे जोयूं नीमी कोई दीवाना कानूने के टाणो हरिनी आठड़िए मारू रोज नो हजार पृथ्वी पवन ने वाला एजी पानी आता पृथ्वी
હરિની આતડીએ મારે કાયમે હતા. બાળપણમાં મોટું એ બોખું આતું માનું ધાવણ સોખું આતું. બાળપણમાં મોટું સંગાતે દીધું એ જમવા જમાણું રે હરિની આટડીએ મારે રોજનું હટાણું. જય ગમે ત્યાંથી ગોતી ગોતી એ હંસલાને આપે મોતી. ગમે ત્યાંથી ગોતી ગોતી ગમે ગોતી એ ઓલા ગાંડાને આપે મોતી. ગમે યાથી ગોતી ગોતી એ હંસલાને આપે કીડિયું ને કાણને હાથીડાને બાણું રે હરિની આટડીએ મારે રોજનું હટાણું. હરિની આટડીએ મારે રોજનું હટાણું. આવો ધણી મી તો તાર્યો નામી એ બીજી બધી સગળી ખામી વાલા એ ધણી મી ધાર્યો એ ભીમલા કરે ભણા કો
સગળી ખામી વાલા હરે હરે એ દાસ રે એ વિઠ્ઠલ ને મળ્યા પેઢી હરિની હાટડીએ મારે રોજનું હટાણું એ જોયું નિમી કોઈ દીવાલા ટાણું ને કે ટાણું રે હરિની આટડીએ મારે રોજનું હટાણ એથી જોયું નિમી કોઈ દીવાલા ટાણું ને કે ટાણું હરિની આટડીએ મારે રોજનું રોજનું બોલો દ્વારિકા દેશની ભીમા બાપુની અલક ધણી રામા પીરની વિહોત માતની આજે